ખેડા જિલ્લામાં કપડવંજ અને કટલાલમાં નવરાત્રી દરમિયાન ફૂલોના ગરબા અને લાકડાના ગરબા બનાવવાની અને વેચવાની વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે। આ ગરબાનું વિશેષ મહત્વ છે કે અને આ ગરબા નવરાત્રી દરમિયાન માં અંબે, માં ખોડિયાર, માં મેલડી અને માં બહુચરાજી જેવા મંદિરોમાં આરાધના માટે ચઢાવવામાં આવી રહ્યા છે। લાકડાના ગરબા વાંસ, નીલગિરી, લોખંડના તાર અને રેશમ તથા જરીના ફૂલો વડે નિર્માણ થાય છે। ખાસ કરીને કપડવંજ અને કઠલાલમાં બે પ્રકારના ગરબા બને છે, જરીના ગરબા અને રેશમના ગરબા। આ ગરબા બનાવનાર 2 થી 3 કારીગરો વર્ષ દરમિયાન લગભગ 300 જેટલા ગરબા બનાવે છે, જે 700 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની કિંમતે વેચાયા કરે છે। ગરબા બનાવવાનું કામ આ વિસ્તારમાં લોકોનો મુખ્ય આવકનો સ્ત્રોત છે અને લોકોએ આ સંસ્કૃતિ સાથે સંકળાયેલા આહલાદક પરંપરાને ખૂબ જ માન આપી રહ્યા છે। અમારા ફૂલાના ગરબાનું કામ કેટલા વર્ષથી બનાવી રહ્યા છો? હું 11 વર્ષથી બનાવું છું। શું મટીરિયલ? એમાં વેલ વપરાય છે, રેશમ વપરાય છે, ફૂલો વપરાય છે। કઈ ટાઈપના ગરબાઓ તમે બનાવો છો અને વેચો છો અને કયા સમયે વેચો છો? અમારા ચૈત્ર મહિનામાં વધારે ચાલે અને આસો મહિનામાં વધારે ચાલે। શું આમાં વિશેષ મહત્વ? એમાં વિશેષમાં આજુબાજુના ગામડાઓ જે બાધા રાખતા હોય છે કે ભાઈ મારું કામ થઈ જશે તો મારી બાધા કરવા માટે ગરબા લેવા આવે છે। માતાજીના ફૂલોના ગરબા જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણેના ગરબા લઈ જાય છે એ લોકો। કયા મંદિરોમાં મૂકવામાં આવે? એ માતાજીના મંદિરોમાં મૂકવાનું, કોઈ ખોડિયાલ માતાનો હોય, કોઈ બહુચર માતાનો હોય, કોઈ દીપેશ્વરી માતાનો હોય, કોઈ બળિયાદેવનો હોય। એ રીતે બધી પોતપોતાની માન્યતા પ્રમાણે એ લોકો ગરબા લઈ જાય છે। કેટલી કિંમતના વેચાણ કરો છો? 750 રૂપિયાથી માંડીને 1500 વાળો, 1000 વાળો, 2500 વાળો, 3000 વાળો જે પ્રમાણે માગે ગ્રાહક એ પ્રમાણે અમારે આપીએ છીએ। વર્ષ દરમિયાન કેટલા ગરબા બનાવો? 300 થી 350 ગરબા વેચાય છે। શુભ નામ? મારું નામ ભાવિન જોશી। ક્યાંના છો આપ? હું અહીંયા કપડવંજનો જ વતની છું અને બહુચર માતાજીના મંદિરનો પૂજારી છું। હાલ આ જે માતાજીના ગરબા માટે આવ્યા છો, જોવા આવ્યા છો કે ખરીદી કરવા, શું કહેશો એ બાબતે? એ બાબતે વાત એવી છે કે ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં આ 2 નવરાત્રિમાં ખાસ માય ભક્તોએ જેણે પણ બાધા રાખી હોય, માતાજીની માનતા રાખી હોય કે માં મારું આ કાર્ય થશે તો હું તારા મંદિરે આવીને ફૂલોનો ગરબો પધરાવીશ, એ રીતના અહીંયા ભક્તો નક્કી કરેલા હોય છે કે ભાઈ અમારે આ માતાજીના ગરબો પધરાવવાનો છે। એમાં ઘણા બધા એવા માય ભક્તો હોય છે કે જે બહારગામ ગામડે રહેતા હોય, એ અમને કહી જતા હોય છે કે અમારે ગરબો પધરાવવાનો છે અને અમારે ગરબો લેવાનો છે, એટલે એમના માટે અમે અહીંયા ગરબો જોવા માટે આવીએ છીએ। તો એમને જે પ્રમાણેની એમની કિંમત કીધી હોય એ પ્રમાણેના ગરબા અમે જોઈએ છીએ અહીંયા આગળ।